بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي صدق الله العلي العظيم. أعزائي المحترم السلام عليكم ورحمة الله وبركاته. જ્યારે પણ આપણે કરબલાએ મુઅલ્લા અને કરબલાની જે દાસ્તાન અને જે સાનેહા અને જે ટ્રેજેડી છે એમના ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ અને સાથમાં મળીને જ્યારે આપણે એમને એચ્યુડીએ અને એનાલિઝે કરીએ છીએ તો આપણને જોવા મળે છે કે કરબલાના દાસ્તાનના અંદરમાં કરબલાની ટ્રેજેડીના અંદરમાં ઘણા બધા આપણને ડિફરન્સ અને ઘણી બધી આપણને ડિવર્જન્સ નજર આવે છે. એ પછી ચાહે એ હોય કે જ્યારે મૌલા હુસૈન અબા અબ્દુલ્લા જ્યારે મદીનાથી નીકળીને જ્યારે રવાના થયા યા તો કેવી રીતે પોતે કરબલાએ મુઅલ્લાના અંદરમાં પોતે દાખલ થયા યા તો પછી કરબલાએ મુઅલ્લાના જે પૂરું દાસ્તાન અને જે ટ્રેજેડી છે એમના અંદરમાં સૌથી પહેલાં શહીદ કોણ હતું, કેટલા શહીદો હતા, આ વગેરે વગેરે જેટલી પણ વિગતો અને જેટલા પણ દેતાઈ છે એના અંદરમાં આપણને અલગ અલગ ડિફરન્સ en fonction des narrateurs અને en fonction des livres આપણને ઘણા બધા ડિફરન્સ નજર આવે છે. આ તમામ ડિફરન્સમાંથી આ તમામ પહેલું અને તારીખના જેટલા પણ એ આસ્પે છે અને જે ફેસેટ છે આ તમામ ફેસેટમાંથી એક એવો એપિસોડ છે કે જેને ઇમામ અલ હુસૈનની શહાદતથી ઓળખવામાં આવે છે. જ્યારે એ તમામ 72 અથવા 120 જે શોહદાઓ જે કરબલાના રણમાં જે લોકો શહીદ થઈ ગયા અને જ્યારે મૌલા હુસૈન એમના નાના દીકરા 6 મહિનાના જનાબે અલીયુન અલ અસગરને જ્યારે દફન કરી અને ત્યાં મેદાન તરફ ગયા તો મુઅર્રિખીન લોકો અલગ અલગ રીતે એ પૂરા એપિસોડ અને એ પૂરા દાસ્તાનને બયાન કરે છે કે કેવી રીતે મૌલા હુસૈન ત્યાં એમના ખેમાઓમાંથી રૂખસત થયા અને કેવી રીતે મેદાને જંગના અંદરમાં લડવા ગયા. એક એવો જગ્યા છે કે જ્યાં આપ તમામ લોકોના ધ્યાનને દોહરાવવા ચાહું છું અને તે જગ્યા અને તે એપિસોડ તે દાસ્તાન ત્યારે છે કે જ્યારે મૌલા હુસૈન લડતા લડતા જ્યારે ત્યાં આસમાનમાંથી નિદા આવી યા અય્યતુહા નફ્સુલ મુતમઇન્ના કે એ હુસૈન હવે બસ બહુ ઘણું બધું તમે કરી નાખ્યું, હવે તમે આવી જાઓ અમારી પાસે. તારીખ બયાન કરે છે કે એક એવો વખત આવ્યો કે મૌલા હુસૈન ત્યાં એક મર્તબા ઇમોબિલ અને ઇનાનીમે રહ્યા ત્યારે દુશ્મનો લોકો ત્યાં એમના ઉપર વાર કરવાનું શરૂ કર્યું. ત્યાંથી મુઅર્રિખીન બયાન કરે છે જે લોકોના હાથમાં તલવાર હતા એ લોકો મૌલા હુસૈનને તલવારથી એમને જે છે હમલો કરવા લાગ્યા. જે લોકોની પાસે નેઝા હતા એ લોકો નેઝા મારતા હતા. જે લોકોના હાથમાં તીર હતા એ લોકો તીરનો વરસાદ શરૂ કર્યું. અરે જે લોકોની પાસે કાંઈ ના હતું એ લોકો જે છે પથ્થરના સહારાથી મૌલાને ઈજા પહોંચાડવાનું શરૂ કર્યું. ત્યાંથી બયાન કરવામાં આવે છે કે મૌલા હુસૈન જ્યારે આ તમામ એમના ઉપર જખ્મોથી ચૂર ચૂર થતા હતા
મૌલા હુસૈન પોતાને ઘોડા ઉપરથી સંભાળી ન શક્યા. ત્યાંથી બયાન કરવામાં આવે છે કે મૌલા હુસૈન પહેલી ફેરે ઘોડા ઉપરથી ત્યાં જમીન કરબલા ઉપર પડ્યા. ત્યાં મુઅર્રિખીન આપણને ઘણી બધી જાતના દેખાય છે. સૈયદ ઇબ્ન તાઉસ પોતાના કિતાબ લહૂફના અંદરમાં બયાન કરે છે કે જ્યારે મૌલા હુસૈન ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા તો એમના જમણી બાજુએ પોતે ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા છે. અમુક લોકો જેમ કે શેખ સદ્દુક પોતાની કિતાબ આમાલીના અંદરમાં બયાન કરે છે, કહ્યું નહીં, જ્યારે મૌલા હુસૈન ઘોડા ઉપરથી જ્યારે જમીન ઉપર પડ્યા તો એમના ડાબી બાજુ અને એમના પાખથી ગોશના અંદરમાં જમીન કરબલા ઉપર પડ્યા. અમુક મુઅર્રિખીન અહીંયાથી આગળ વધીને બયાન કરે છે, કહે છે નહીં, મારા ગરીબ ઇમામ જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા તો પોતેના જમણી બાજુ ને ડાબી બાજુ, બલકે કેવી રીતે એક શખ્સ, એક બીમાર ઇન્સાન કેવી રીતે સજદાના અંદરમાં પડી જાય છે, બસ એવી રીતે મૌલા હુસૈન જમીને કરબલા ઉપર પછડાટી ખાધા. મુઅર્રિખીન જ્યારે આ તમામ ડિવર્જન્સ d'opinionને એનાલિઝે કરે છે તો એ તમામ લોકો એક કોન્ક્લુઝન ઉપર પહોંચે છે. કહે છે કે કોણે કહ્યું છે કે મૌલા હુસૈન ઘોડા ઉપરથી ફક્ત એક ફેરે પડ્યા છે? મૌલા હુસૈન જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા એક નહીં અનેક ફેરે પડ્યા છે. મૌલા હુસૈન પહેલી ફેરે જમીને કરબલા ઉપર ગીરી ગયા, ત્યારથી ફરીથી ઘોડા ઉપર ચડ્યા, સવાર થયા, ફરીથી આગળ વધ્યા, ફરીથી પડ્યા, ત્યાં સુધી કે છેલ્લી ફેરે અને જ્યારે છેલ્લી શ્વાસ અને છેલ્લી તાકાત મૌલા હુસૈનની હતી, છેલ્લી ફેરે મૌલા હુસૈન જમીને કરબલા ઉપર પડે છે. જ્યારે જમીને કરબલા ઉપર પડે છે, એમના શરીર ઉપર એટલા તીરોનું વરસાદ અને એટલા જખ્મો એમના શરીર ઉપર તીરો પડેલા છે કે તારીખ બયાન કરે છે કે એમની હાલત કલકુનફુદ થઈ ગઈ હતી. કલકુનફુદ અરબીના અંદરમાં તમે તપાસ કરશો, અહીંયા તમામ અસાતીદ બેઠેલા છે. કુનફુદને એગીસોં કહેવામાં આવે છે. કેવી રીતે એગીસોં ઉપર આટલા કાંટા પડેલા હોય છે? મૌલા હુસૈનની એ હાલત છે કે તમને શરીર ઉપર એક જગ્યા નહીં દેખાય કે જ્યાં મૌલા હુસૈનને જખ્મો ન હોય. બસ મૌલા હુસૈન ત્યાં એમના શરીર ઉપર લોહી લોહાણ છે અને મૌલા હુસૈન છેલ્લી ફેરે 2 રકાત નમાઝને અંજામ આપે છે. જ્યારે એ 2 રકાત નમાઝ અંજામ અપાઈ ગયા ત્યારે મુઅર્રિખીન બયાન કરે છે કે મૌલા હુસૈન એક મર્તબા છેલ્લા સજદાને પોતે અંજામ આપે છે કે જેને આપણે તમામ લોકો સજદતિલ અખીરાથી ઓળખે છે, લા પ્રોસ્ટેર્નેશન અલ્ટીમે. આજની આ મજલિસના અંદરમાં, આ ટૂંક બેઠકના અંદરમાં આપણને સાથમાં મળીને એ પ્રોસ્ટેર્નેશન અલ્ટીમે અને એ આખરી સજદા ઉપર ગૌર અને ફિક્ર કરવું છે કે આ મૌલા હુસૈનની જે છેલ્લો એમનો સજદો કે જે કરબલાના રણમાં પોતે અંજામ આપ્યા હતા, એ કઈ જાતનો સજદો હતો અને કઈ કૈફિયતવાળો સજદો હતો. શા માટે? કારણ કે ઉલમા લોકો બયાન કરે છે અહલુલ બૈતના અહાદીસના સહારાથી અને એમના રોશનીથી કે ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં ખુદાવંદ કરીમે જે એમને દિલ અને કર આપ્યું છે, એ દિલ જે છે ચેન્જમેન્ટ કોન્સ્ટન્ટના અંદરમાં છે. મંસૂબ ઇલા રસૂલ આદમ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ. રસૂલ ઇસ્લામ તરફથી એક હદીસ આપણને મળેલ છે કે જેના અંદરમાં આપ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે. કહે છે કે તમે જોયું છે કે એક તમે પાણીને જે છે બર્તનના અંદરમાં તમે રાખો, દાખલા તરીકે તમે મગમીતના અંદરમાં રાખો, એ મગમીતના અંદરમાં તમે પાણીને રાખો અને ત્યાંથી એ પાણીને ઉકાળો. તમે એ પાણીને જ્યારે તમે ઉકાળશો તો એ પાણી ગરમ થતું જશે, ઉકળતું જશે, ગરમ થતું જશે, ઉકળતું જશે, ત્યાં સુધી કે એ પાણી જે છે બુઈગ થવા માંડશે. એ પાણી જ્યારે ઉકળવા માંડશે તો તમે જોશો કે એ બર્તનનું જે સૌથી કુવેર્કલ જે છે એ કુવેર્કલ એકદમ ડગડગાવા માંડશે, ડગમગાવા માંડશે. રસૂલે ઇસ્લામ બયાન કરે છે કે બસ તમે એટલું જ સમજો, જેવી રીતે આ બર્તનનું કુવેર્કલ ડગમગાવા માંડે છે, જેવી રીતે આ કુવેર્કલનું જે આ મગમીતનું જે ઢાંકણું છે એ જેવી રીતે ડગે છે, ઇન્સાનનું દિલ પણ એવી જ રીતે કોન્સ્ટામાં આ chaque fois ડગે છે ને એમના દિલ જે છે હર હંમેશ એમનું એતા d'esprit બદલાય છે.
ક્યારેક ક્યારેક ઇન્સાન ખુશીના અંદરમાં હોય, ક્યારેક ક્યારેક ઇન્સાન ગમના અંદરમાં હોય, ક્યારેક ક્યારેક ઇન્સાન દેગુના અંદરમાં હોય, ક્યારેક ક્યારેક ઇન્સાન સરપ્રાઈઝના અંદરમાં હોય. અને en fonction de જ્યારે એમનું એtat d'esprit જેમ એમનું બદલાતું જશે એમ એમના ઇબાદત અને એમના એક્ટ d'adoration પણ en fonction બદલાતા જશે. દાખલા તરીકે અત્યારે હું ખુશીના આલમમાં છું. ખુશીના આલમમાં હું જ્યારે નમાઝ પડીશ એ નમાઝની કૈફિયત બીજી હશે, અને હું જ્યારે ગમના આલમમાં હોઈશ ત્યારે હું નમાઝ પડીશ એ નમાઝનું કોમ્પ્લેટમાં જે કૈફિયત હશે એ બિલકુલ ડિફરન્ટ હશે. એક વધારે તમને પ્રાતિક મિસાલ અને એક્ઝામ્પલ આપું. સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ એમની ઝિયારત માટે આપણે તમામ લોકો કરબલાએ મુઅલ્લાના અંદરમાં ગયા. ખુદાવંદ કરીમ તમામ લોકોને, આપણા તમામ લોકોને આ દુનિયાના અંદરમાં ઝિયારતે હુસૈન નસીબ કરે. કરબલાએ મુઅલ્લામાં તમે પહોંચ્યા. મૌલા હુસૈનનું ત્યાં અબા અબ્દુલ્લાનો હરમ સામે છે. પહેલે દિવસે બસ તમે આવ્યા છો અને મૌલાના હરમમાં તમે જઈ મઝાર ઉપર જઈ અને તેમની ઝરીહની સામે નજર પડી. તમે બસ એ કૈફિયતને જે છે એ સિચ્યુએશનને, એ cadre સ્પાશિયો ટેમ્પોરલને તમે ત્યાં મહેસૂસ કરવાની કોશિશ કરો અને ત્યાં જે છે તમે થોડુંક ઇમેજિન કરો. પહેલી ફેરે તમે મૌલા હુસૈનના હરમને જોઈ રહ્યા છો. એ પહેલા દીદાર ઉપર, પહેલી ઝિયારત ઉપર તમારા દિલની કૈફિયત શું હશે? એટલા ખુશ હશો તમે કે મેં મૌલા હુસૈનના હરમ પાસે હું પહોંચ્યો છું. એ સમયે અને એ વખતે હું જ્યારે ઝિયારત પડીશ ને એ ઝિયારત મારા માટે બિલકુલ ડિફરન્ટ હશે. શા માટે? કારણ કે હું ખુશીના આલમમાં હોઈશ. પણ જ્યારે છેલ્લા દિવસે, જ્યારે હું કરબલાને છોડતા વખતે જ્યારે હું ઝિયારત પડવા જઈશ ત્યારે મારી એtat d'esprit બીજી હશે. શા માટે? કારણ કે હું મારા ઇમામથી જુદા થઈ રહ્યો છું. માટે ખુદાવંદ કરીમે મને બીજી ઝિયારત આપેલી છે. મને શું કહ્યું કે જે પહેલા દિવસે તું આવ્યો તો એ ઝિયારત ના પડજે, હવે તું બીજી ઝિયારત પડજે, જે ઝિયારતનું નામ ઝિયારતુલ વિદા છે કે નહીં? en fonction de mon état d'esprit મારા ઝિયારત અને મારા આમાલ હર હંમેશ બદલાતા જશે. એટલા માટે તમે તારીખે ઇસ્લામના અંદરમાં તમે જોશો કે તારીખે ઇસ્લામના અંદરમાં, અને ઇસ્લામ જે આપણું ફિક્હ છે, ઇસ્લામનું જે ધર્મ છે એના અંદરમાં તમે જોશો કે તમને રોજા પણ ઘણી બધી જાતના મળશે, હજ પણ તમને ઘણી બધી જાતની મળશે, નમાઝ પણ તમને ઘણી બધી જાતની મળશે. આ તમામ વસ્તુઓને એક ઠેકાણે મૂકતા તારીખે ઇસ્લામ ઉપર જ્યારે આપણે ઝૂમ કરે છે ને તો તમને સજદા પણ તમને અલગ અલગ જાતના મળશે. તારીખે ઇસ્લામના અંદરમાં ફક્ત એક જાતનો સજદો નથી. જી, સજદો એક જ છે, પણ સજદા ટાણે જ્યારે મારું એtat d'esprit બદલાય તો એ સજદાની કૈફિયત પણ બદલાય છે. આપણને સાથમાં મળીને આ મૌલા હુસૈનના આખરી સજદાને એનાલિઝે કરવું છે, અને આ વસ્તુને, આ વિષયને એનાલિઝે કરતા આપણને સાથમાં મળીને 3 સવાલનો જવાબ આપવો છે. પહેલું એ સજદાની અહેમિયત અને સજદાની ઇમ્પોર્ટન્સ ઇસ્લામ ધર્મના અંદરમાં કેટલી છે. બીજું, તારીખે ઇસ્લામના અંદરમાં આપણને કેટલી જાતના સજદા મળે છે. અને ત્રીજું અને છેલ્લું, કરબલાએ મુઅલ્લાના અંદરમાં 61મી હિજરીના અંદરમાં આશુરના દિવસે જ્યારે મારા અને તમારા ગરીબ ઇમામ જ્યારે છેલ્લા સજદાને અંજામ આપ્યું, કે જેને આપણે આખરી સજદા, લા પ્રોસ્ટેર્નેશન ઉલ્ટીમથી આપણે ઓળખીએ છીએ, એના અંદરમાં મૌલા હુસૈનનો કયો જાતનો સજદો હતો. મારી એક થોડીક તમે મદદ કરો એક બાવાઝ બલંદ સલાવાતના સહારાથી. સાદિક આલી મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહની ઘણી બધી અહાદીસ આપણને નજરે આવે છે કે જેના અંદરમાં ઇમામ સાદિક આપણને બયાન કરે છે કે નબીઉલ્લાહ ઇબ્રાહીમ જે છે એમનું એક લકબ હતું, જે લકબ હતું ખલીલુલ્લાહ, l'ami intime de Dieu. ઇબ્રાહીમ ખલીલ કેવી રીતે ખુદાના દોસ્ત અને ખુદાના અંતિમ બન્યા છે. ઘણા બધા રિવાયાત અને ઘણી બધી અહાદીથ આમના બારામાં આપણને મળે છે. દાખલા તરીકે એક જગ્યાએ એ છઠ્ઠા ઇમામ બયાન કરે છે, કહ્યું મત્તખદલ્લાહુ ઇબ્રાહીમ ખલીલાન ઇલ્લા લિઇત્આમિહી અત્તામ વસલાતિહી બિલ્લૈલ.
ખુદાવંદે કરીમે અગર નબીઉલ્લાહ ઇબ્રાહીમને પોતાના અંતિમ અને પોતાના ખલીલ બનાવ્યા તો એ માત્ર બે એવા કારણો હતા, બે એવા ગુણો અને બે એવી સિફત હતી જનાબ ઇબ્રાહીમના અંદરમાં કે જેના કારણે ખુદાવંદે કરીમે કહ્યું, એ ઇબ્રાહીમ તમે આજથી મારા ખલીલ બની ગયા. કહ્યું એ બે કામ શું હતા? કહ્યું પહેલું એ, ઇબ્રાહીમ ખલીલ કદી પણ એકલા નહોતા જમતા. હર હંમેશ જમે તો કોઈને પણ સાથોસાથ રાખી ટેબલ ઉપર, સોફરા ઉપર અને ટેબલ ઉપર કોઈને પણ સાથમાં રાખી અને પોતાના ખોપાની પખ્તાજી કરતા હતા. આ થયું એક. બીજું એ કે રાતના અંધારામાં પોતે ઉઠી, જ્યારે આખી દુનિયા સૂતી હતી, ઇબ્રાહીમ ખલીલ ઊભા થઈ ઉઠી અને નમાઝે શબને અંજામ આપતા હતા. આ જે છે બે કારણો હતા કે જેના કારણે ખુદાવંદે કરીમે ઇબ્રાહીમને પોતાના આમિયાંતિમ બનાવ્યા. ઘણા બધા એવા કારણ. એક બીજી કારણ જે આપણને મળે છે એ જ છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ, ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ મને અહેસાસ છે કે થોડુંક ઝડપથી હું જઈ રહ્યો છું, પણ મને ગઈકાલે કહેવામાં આવ્યું, કહ્યું શેખ સાહેબ દિવસો લાંબા છે અને આજે આટલા મજમાને જોઈને ખરેખર એ મજમાને હું અત્યારે સલામ કરું છું કે બાજુમાં ફ્રાન્સ સેનેગાલ ચાલી રહ્યું છે અને આ હુસૈનની મોહબ્બત છે જે તમને અહીંયા ખેંચીને લાવી છે. આપ તમામ લોકોની મોહબ્બતોને હું સલામ કરું છું. એટલું મને મન થાય છે કે જેટલું પણ આપણી પાસે છે દિલ ખોલીને તમને આપું. પણ મને ગઈકાલે કહેવામાં આવ્યું છે કે ધ્યાન રાખજો, બાજુમાં એક બીજી ઘડિયાળ છે કે જે કોંતા રૂબૂરથી પણ ચાલે છે. અગર તમે ટાઈમ સરખું કંઈ જાળવી ન રાખ્યા તો એ કોંતા રૂબૂર શરૂ કરવામાં આવશે. તમે થોડીક મારી મદદ કરો. અગર આપ તમામ લોકોનો સહારો હશે તો ઇન્શાલ્લાહ જે ખરો મકસદ અને જે પૈગામ છે જે આપ તમામ લોકો માટે લાવ્યો છો એ ઇન્શાલ્લાહ આપ સુધી પહોંચાડી શકું. એક બીજી મારી મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતથી. એક બીજી રિવાયતના અંદરમાં ઇમામ સાદિક બયાન કરે છે, કહે છે તમને ખબર છે શા માટે ખુદાવંદે કરીમે ઇબ્રાહીમ ખલીલને પોતાના દોસ્ત બનાવ્યા? કહ્યું શા માટે? કહ્યું ઇબ્રાહીમ ખલીલની જિંદગીના અંદરમાં પોતે એક એવા કામને અંજામ આપતા હતા કે જે ખુદાને બહુ જ પસંદ હતું અને તે કામનું નામ સજદા અને પ્રોસ્ટેર્નેશન હતું. ઇમામ બયાન કરે છે કે નબીઉલ્લાહ ઇબ્રાહીમ પોતાની જિંદગીના અંદરમાં એટલા લાંબા સજદાને અંજામ આપતા હતા. શા માટે? કારણ કે ખુદાની એટલી મોહબ્બત હતી એમના દિલના અંદરમાં કે એ સજદાના ઝરિયાથી આ l'aide અને à travers ce સજદા અને cette prosternation ઇબ્રાહીમ ખલીલ પોતાની મોહબ્બતને ખુદાને ઇઝહાર કરતા હતા. જ્યારે આ બધું સમજાઈ ગયું, હું ટૂંકું કરું છું, આપણે આગળ વધીએ છીએ. જ્યારે આ સજદાની ઇમ્પોર્ટન્સ જ્યારે સમજાઈ ગઈ તો આપણને સાથમાં મળીને એ જાણવું છે કે તારીખે ઇસ્લામના અંદરમાં આપણને કેટલી જાતના સજદા દેખાય છે. ઘણી બધી જાતના સજદા છે. આપણને સાથમાં મળીને ફક્ત 4 સજદા જોઈ અને આપણને આગળ વધવું છે. કહ્યું પહેલો સજદો જે આપણને તારીખે ઇસ્લામના અંદરમાં મળે છે તે સજદાને કહેવામાં આવે છે મોહબ્બતનો સજદો અને સજદતુલ ઇશ્ક. આ કેની જિંદગીના અંદરમાં આપણને મળે છે? રસૂલે ઇસ્લામ મુહમ્મદન અલ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અને ફક્ત રસૂલે ઇસ્લામની જિંદગીના અંદરમાં નહીં, આ એવી વસ્તુ છે, આ એક એવું સજદો છે કે જે તમામ અહલુલ બૈતની જિંદગીના અંદરમાં આપણને નજરે આવે છે. સહાબીઓ લોકો બયાન કરે છે, કહે છે કે એક દિવસ થયું એમ કે અમે લોકો રસૂલે ઇસ્લામની ખિદમતમાં પહોંચ્યા, એમના ઘરમાં અમે પહોંચ્યા. જ્યારે એમને ઘરના અંદરમાં અમે પહોંચ્યા તો ત્યાં જે છે અમે ઘરના અંદરમાં હજી દાખિલ થયા હતા કે રૂમ પ્રિન્સિપાલ અને પિયસ પ્રિન્સિપાલના અંદરમાં અમોને નજરે દેખાણું અમોએ જોયું કે જે સોલ અને જે જમીન છે એ પૂરી લીલી અને ભીની થઈ ગઈ છે. અમે લોકો અજબ થયા. ત્યાં જે છે રૂમના અંદરમાં કંઈ પાણી ઢોરાણું નથી, ત્યાંથી વરસાદનો કંઈ મોસમ નથી. અરે આ પાણી નીકળી આવ્યું ક્યાંથી? તો અમે લોકો રસૂલના ગઢવાળાઓથી સવાલ કરવા લાગ્યા. કહ્યું એ ગઢવાળાઓ, રસૂલના ઘરના અંદરમાં આ પિયસ પ્રિન્સિપાલના અંદરમાં શા માટે આટલું ફ્લાસ્ક દો આપણને દેખાય છે? આ પાણી ક્યાંથી આવેલું છે? ત્યારે ગઢવાળાઓએ જવાબ આપવા લાગ્યા. કહ્યું કે તમે અહીંયા નહોતા,
ગઈકાલની રાતે મારા રસૂલ અહીં આ જ રૂમના અંદરમાં આ જ જગ્યાએ બેઠેલા હતા કે જિબ્રાઈલ અમીન નાઝિલ થયા. જિબ્રાઈલ અમીન નાઝિલ થયા, પણ એકલા નહીં, સાથોસાથ ખુદાનું પૈગામ અને ખુદાની આયતોને લઈને નાઝિલ થયા. રસૂલ ઇસ્લામ ઉપર જ્યારે આ જિબ્રાઈલ અમીને આયતો નાઝિલ કરી અને જ્યારે એ ખુદાના પૈગામને દર્શાવ્યું અને બયાન કર્યું, રસૂલે ખુદાએ એટલા રડવા લાગ્યા, રસૂલે ખુદા ઇશ્કના અંદરમાં, મોહબ્બતના અંદરમાં એટલા ડૂબી ગયા હતા અને એટલું રડવા લાગ્યા કે રડતા રડતા સજદાની હાલતમાં રડતા રડતા આ જમીન પૂરી ભીની અને લીલી થઈ ગઈ. આ આફાઈબલ લોકોની જિંદગી છે, આ માસૂમીન લોકોની જિંદગી છે કે જે લોકોની જિંદગીના અંદરમાં જ્યારે એ લોકો ખુદાને યાદ કરે છે તો ખુદાને યાદ કરતાં કરતાં એ લોકોના આંખમાં આંસુ આવી જાય છે. સવાલ, રસૂલે ખુદાનો હું કલમો પડવાવાળો છું, અહલુલ બૈતનો ચાહક છો અને અલી ઇબ્ન અબી તાલિબના નારા લગાવવાવાળો છું. મારી જિંદગીના અંદરમાં ખુદાને યાદ કરતી વેળા મારા આંખમાં કેટલી ફેરે આંસુ આવે છે. શબે કદરની રાત આવે, આશુરની રાત આવે, રજબ શાબાનના અય્યામ આવે, મારી જિંદગીના અંદરમાં કદી પણ એમ થયું છે કે જ્યારે એક સજદાને હું અંજામ આપું તો મારા આંખમાં આંસુ આવે? એ બધું મૂકી દો. જ્યારે કરબલાએ મુઅલ્લાના અંદરમાં હું જાઉં, હજ્જો ઝિયારાતના અંદરમાં હું જ્યારે જાઉં, ક્યારે એવા સમય બન્યા છે કે હું જ્યારે મૌલા હુસૈનના હરમ ઉપર મને જ્યારે નજર મારી પડે તો મારા આંખોમાં આંસુ આવે? હશે ઇન્શાઅલ્લાહ. તમામ લોકોના દિલ એવા હશે કે જ્યારે એ નજર પડે તો એ લોકોના આંખમાં આંસુ આવે. ઘણા ખરા એવા લોકો છે કે જે લોકોને અરે હુસૈન ઇબ્ન અલીના કરુણ મસાઇબ સાંભળતા હોય, દુઆ કુમૈલના કરુણ એ જુમલા અને ફિકરાત સાંભળતા હોય, છતાં પણ એ લોકોના પેટનું પાણી ન હલે. શા માટે? કદી પણ સવાલ થયું છે? એમનો જવાબ આપણને તારીખના અંદરમાં મળે છે. નબીઉલ્લાહ યાકૂબ એમના જમાનાના અંદરમાં જ્યારે એમના તમામ દીકરાઓ, જ્યારે નબીઉલ્લાહ યાકૂબ એમના દીકરા નબીઉલ્લાહ યુસુફની સાથે ફરીથી ભેટો થઈ ગયો, મુલાકાત થઈ ગયો, બધું થઈ ગયું. અરે આ તમામ દીકરાઓ નબીઉલ્લાહ યાકૂબની પાસે આવ્યા, આવીને સવાલ કરવા લાગ્યા, કહ્યું બાબા તમને જે છે બધી ખબર પડી ગઈ, vous connaissez toute l'histoire maintenant. યુસુફને અમોએ કુવાના અંદરમાં ફેંકી દીધા હતા, અરે અમોએ આ બધી વસ્તુને કરી ચૂક્યા હતા, ભૂલ અમારી હતી, બધું અમે કર્યા છે, તમને યુસુફ પાછા મળી ગયા, બધું થઈ ગયું. એક સવાલ તમારાથી કરવા ચાહે છે. કહ્યું શું? કહ્યું શા માટે ખુદાનો અઝાબ હજી અમારા ઉપર નાઝિલ નથી થયો? નબીઉલ્લાહ યાકૂબ જવાબ આપવા લાગે, કીધું આ જવાબ તો મારા પાસે નથી. કહ્યું ખુદાની બારગાહમાં હાથ બલંદ કરીને દુઆ કરો, પૂછો એ બાબા, સવાલ કરો કે શા માટે આટલું બધું થઈ ગયું, અમે નબીએ ખુદા ઉપર આટલું જુલ્મ કર્યા, અમારું ઉપર હજી સુધી અઝાબ નાઝિલ નથી થયો, શા માટે? નબીઉલ્લાહ યાકૂબ હાથ બલંદ કરીને ખુદાની પાસે સવાલ કરવા લાગ્યા. કહ્યું એ ખુદા, આ લોકો સવાલ કરી રહ્યા છે અઝાબનો, આ લોકો સવાલ કરી રહ્યા છે શા માટે હજી સુધી અઝાબ નાઝિલ નથી થયું? ખુદાવંદ કરીમ તરફથી જવાબ આવ્યો. કહ્યું એ યાકૂબ, તમારા દીકરાઓને જવાબ આપી દો કે એ લોકોનો ખરો અઝાબ જે છે, સજા અને અજર જે છે એ તો કયામતના દિવસે મળવાનો છે, પણ એ લોકો ઉપર અત્યારે દુનિયાના અંદરમાં જે સૌથી ખરાબમાં ખરાબ અઝાબ, જે સૌથી બદતરમાં બદતર અઝાબ કે જે મારા બંદાઓને હું આપું છું, મેં એ લોકો ઉપર એ નાઝિલ કર્યું છે. એ લોકો ઉપર અઝાબ તો ક્યારતુંનું નાઝિલ થઈ ચૂક્યું છે. આ તમામ લોકો સવાલ કરવા લાગ્યા. કહ્યું એ ખુદા, અમે તો સાલિમ છે, અમે તો સલામત છે, અમે તો માલથી પુષ્કળ ભર્યા છે, અમારી પાસે ના પૈસાની તંગી છે, ના માલની તંગી છે, ના સેહતની તંગી છે, અમારી પાસે કાંઈ નથી. તે કઈ અઝાબની તું વાત કરી રહ્યો છે? કહ્યું નહીં એ યાકૂબ, એ લોકોને કહી દો, એ લોકો ઉપર જે અઝાબ મેં નાઝિલ કર્યો છે તે અઝાબ એ છે, એ લોકો પોતાની જિંદગીના અંદરમાં જેટલી પણ ઇબાદાતને અંજામ આપશે, એ ઇબાદાતના અંદરમાંથી એ મીઠાશ અને એ લજ્જતને મેં ખેંચી લીધી છે. અઝીઝાન મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં
હું પોતે સવાલ અને હું મારા પોતાથી વિચાર કરું. એન્થ્રોસ્પેક્શન છે મુહર્રમનો મહિનો. અઝીઝાને મુહતરમ, મારી જિંદગીમાં શું એવા ગુનાહ નથી થઈ જતા કે જેના કારણે હું જેટલી નમાઝે શબ પણ પડું પણ મારું દિલ નરમ નથી થતું? એ કઈ એવા ગુનાહ છે કે જે મારાથી થઈ જાય છે કે જેના કારણે અબા અબ્દુલ્લાના ફર્શે અઝા ઉપર આવી મારા આંખોમાંથી આંસુ નથી નીકળતા? પણ આ સૌથી પહેલો સજદો છે કે જેને ઇશ્કના સજદો કહેવામાં આવે છે. બિહારુલ અનવારના અંદરમાં એ બયાન કરવામાં આવે છે દાસ્તાનને. રસૂલે ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે. બિહારુલ અનવારના અંદરમાં તમને આ રિવાયત મળી જશે. કહ્યું રસૂલે ઇસ્લામ જ્યારે મેરાજ ઉપર ગયા, મેરાજ ઉપર ગયા, એ મેરાજ કે જેના અંદરમાં ખુદાવંદે કરીમે રસૂલે ઇસ્લામને પોતાની ઉમ્મત માટે નમાઝને અર્પણ કર્યું તોહફામાં, હદિયામાં. કહ્યું એ રસૂલે ઇસ્લામ, તમને અમે બોલાવી રહ્યા છે જેથી કરીને નમાઝ અમે તમને શીખવાડીએ તમારી ઉમ્મત માટે. રસૂલે ઇસ્લામ જ્યારે ત્યાં હૌદે કૌસરના અંદરમાંથી પોતે વુઝુ કરી અને ત્યાંથી શરૂ કર્યા નમાઝને, ખુદાવંદે કરીમ સવાલ કરવા લાગ્યા. કહ્યું એ રસૂલ, સૂરાને તમે પડો. કોઈ પણ સૂરા હોય ત્યાં સૂરાને શરૂ કર્યા. જ્યારે તમામ સૂરા પડી ગયા, ખુદાવંદે કરીમે કહ્યું એ રસૂલ, હવે તમે જાઓ રૂકુના અંદરમાં. રસૂલ રૂકુના અંદરમાં જાય છે, ફરી ત્યાંથી ઊભા થાય છે. ખુદાવંદે કરીમ કહે છે કે એ રસૂલ, હવે તમે એ વસ્તુને અંજામ આપો કે જે ઇબાદત અને એડોરેશનનું સમમ છે, crème de la crème છે. કહ્યું શું? કહ્યું હવે સજદાને અંજામ આપો. રસૂલે ખુદાએ સજદાને અંજામ આપ્યું. પહેલા સજદાને જ્યારે અંજામ આપીને કહ્યું સુબહાન રબ્બિયલ અઅલા વ બિહમ્દિ. ખુદાવંદે કરીમે કહ્યું રસૂલ તમે ઊભા થાઓ. રસૂલ ત્યાં સજદામાંથી ઉઠ્યા. બિહારુલ અનવારમાં એ રિવાયત બયાન કરે છે. કહ્યું રસૂલ જ્યારે ફરીથી સજદામાંથી ઉઠ્યા તો ઇશ્કના અંદરમાં એ સજદાની ઇન્ટેન્સિટી એટલી હતી કે એટલું પોતે રડતા હતા, ખુદાની મોહબ્બતમાં એટલું પોતે રડતા હતા, એટલું રડતા હતા કે મશીનલમાં પોતે ફરીથી બીજા સજદાના અંદરમાં પડી ગયા. ખુદાવંદે કરીમ રસૂલથી સવાલ કરવા લાગે છે. કહ્યું એ મારા રસૂલ, મેં તમારી ઉમ્મત માટે નમાઝના અંદરમાં મેં ફક્ત એક જ સજદો રાખ્યો હતો, પણ આ જે તમારો બીજો સજદો, જે તમારા ઇશ્કનો સજદો હતો, એ મને ખુદાને એટલું પસંદ આવી ગયું કે આ બીજા સજદાને મેં તમારી ઉમ્મત માટે મેં વાજિબ કરી નાખ્યો. આ બીજો સજદો કે જે તમારો ઇશ્કનો સજદો હતો, જે રડી રડીને તમે મારી પાસે તમે વાત કરો છો, એ મને એટલું પસંદ આવ્યું કે તમારી ઉમ્મત માટે પણ આ બીજા સજદાને મેં વાજિબ કરાર આપી દીધું. આ થયું પહેલો સજદો, ઇશ્કનો સજદો, મુહબ્બતનો સજદો. કહ્યું બીજો સજદો જે આપણને તારીખે ઇસ્લામના અંદરમાં મળે છે તે શું છે? શુક્રનો સજદો. શુક્રના સજદાના બારામાં તારીખે ઇસ્લામને તમે ઉઠાડો. સૌથી પહેલા શુક્રનો સજદો જે અંજામ આપ્યો છે, હું તમને કહું કોણ? એ બીજું કોઈ હોઈ શકે મેના સિવાય કે મારા અને તમારા પહેલા ઇમામ, ઇમામ અલ મુત્તકીન અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ. તમે સવાલ કરશો કે આ પહેલા સજદા કે જે મૌલા અલી અંજામ આપ્યો એ ક્યાં હતું? હું તમને લઈ જાઉં છું એક એવી જગ્યાએ કે જેમનું નામ શબે હિજરત છે. એ શબે હિજરતના અંદરમાં કે ત્યાં તમામ તલવારોની ધાર ત્યાં ઊભી છે, વાટ જોઈ રહી છે કે ક્યારે રસૂલ ત્યાં રસૂલે ઇસ્લામ બિસ્તર ઉપર સૂઈ અને એમને ખતમ કરી નાખે. અમે રસૂલે ઇસ્લામ એ જ રાતના મૌલા અલીને બોલાવીને કહે છે કે એ અલી, જાન ઉપર ખતરો છે, આયા તમે મારી મદદ કરશો? કીધું કેવી રીતે મદદ કરું? કહ્યું મારા બિસ્તર ઉપર તમે સૂઈ જશો. મૌલા અલીની સૌથી પહેલી રિએક્શન બે સવાલ રસૂલથી કરે છે. કહ્યું એ રસૂલ, એક સવાલ તમારાથી કરું. કહ્યું શું? કહ્યું આયા મારા સુવાથી આ બિસ્તર ઉપર શું તમારી જાન બચી જશે? કહ્યું હા યા અલી, તમારા સુવાથી મારી જાન બચી જશે. કહ્યું બીજો સવાલ. કહ્યું એ રસૂલ, શું મારા આ બિસ્તર ઉપર સુવાથી આયા ઇસ્લામ ધર્મ બચી જશે? કહ્યું હા એ અલી, તમે અગર આ બિસ્તર ઉપર સૂઈ જશો તો મારું ધર્મ, ખુદાનું ધર્મ પણ બચી જશે. બસ તારીખ બયાન કરે છે કે મૌલા અલીને બસ આ જવાબ સાંભળવું હતું કે ત્યાં જ્યાં પણ હતા ત્યાં શુક્રના સજદાના અંદરમાં પડી ગયા અને કહેવા લાગ્યા એ ખુદા, શુક્ર છે તારો કે તે અલી જેવા બંદાને એ તૌફીક અને એ મોકો નસીબ કર્યો કે અલી તારા ધર્મ અને તારા દીન માટે કામ કરી શકે.
તમને એક બીજી વસ્તુ કહું, બાપ એક છે કે જે નબુવતને બચાવવા માટે સજદો કરે છે, તો દીકરો એ છે કે જે કરબલાના અંદરમાં ઇમામતને બચાવવા માટે સજદો કરે છે. અને આ અહલુલ બૈત લોકો ખૂબીનું ઘરાનું છે અઝીઝાને મુહતરમ. તારીખ બયાન કરે છે, ઉલમા બયાન કરે છે, અહલુલ બૈત લોકો એ લોકો છે કે જ્યારે પણ એ લોકોને તૌફીક મળતી હતી, મોકો મળતો હતો કે એ લોકો ઇસ્લામ માટે કામ કરે, ત્યારે એ લોકો તરત શુક્રના સજદાને અંજામ આપતા હતા. કરબલા યાદ આવે છે જ્યારે મૌલા હુસૈન જનાબે ફિદ્દાને કહેવા લાગ્યા. મને ખબર છે મજલિસ જે છે થોડુંક મસાઇબના એટમોસ્ફિયરના અંદરમાં બની જાય છે, પણ આપ લોકોનું થોડુંક ધ્યાન ચાહું છું. મૌલા હુસૈન જ્યારે જનાબે ફિદ્દાને બોલાવવા લાગ્યા અને કહ્યું કે એ ફિદ્દા, જાઓ મારા બહેન ઝૈનબના ખેમામાં અને એમને બોલાવો, એમને કહો કે એ લોકોના 2 દીકરાઓના લાશ આવી ગયા છે ખેમામાં. જનાબે ફિદ્દા એક મરતબા દોડતા દોડતા જનાબે ઝૈનબના ખેમામાં પહોંચ્યા. જ્યારે ખેમામાં પહોંચ્યા કહેવા માટે કે એ ઝૈનબ, એ શહેઝાદી, ઓન અને મુહમ્મદના લાશા આવી ગયા છે, મૌલા બોલાવી રહ્યા છે. જનાબે ફિદ્દા જોઈ છે ખેમાના અંદરમાં એક શહેઝાદી છે કે જે સજદાના અંદરમાં પડેલી છે અને જે કહે છે અલ્લાહુમ્મા રબ્બના તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન. એ ખુદા, ઝૈનબની પાસે જે હતું એ તારી રાહમાં આપી દીધું. બસ એ ખુદા, એક તારાથી આશા રાખું છું, આ 2 નાની અને મોદેસ્ત કુરબાનીને તું તારી બારગાહમાં કબૂલ ફરમા. આ બીજો સજદો કે જે શુક્રનો સજદો છે. કહ્યું ત્રીજો સજદો તારીખે ઇસ્લામના અંદરમાં તમને મળશે, એ જે છે તસ્લીમ અને સુમિસ્યોનો સજદો છે. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ બયાન કરે છે, કહે છે તમને ખબર છે એવી જિંદગીના અંદરમાં, એવી દુનિયામાં તમે જિંદગી બસર કરી રહ્યા છો કે ડગલે અને પગલે ઘણા ખરા એવા લોકો છે કે જે લોકોને ગુનાહ કરવાનું મન થાય. દુનિયા છે, આપણે ઇન્સાન છે, ઝીઝાને મુખ્તરમ માસૂમ નથી. એવા દેશના અંદરમાં આપણે જિંદગી બસર કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક ડગલે અને પગલે જ્યાં પણ આપણે જાય આપણને એમ થાય ગુનાના અંદરમાં લપસી જાય. ઇમામો લોકોને અહલુલ બૈત બયાન કરે છે, ઇમામ સાદિક એમની હદીસના અંદરમાં બયાન કરે છે. કહ્યું એક એવો રાહ છે, એક એવી આસ્ટ્યુસ છે, તમને ગુનાહ કરવાનું બહુ મન થાય છે. ક્યારેક ક્યારેક એવું થાય કે તમે ગુનાહને જો અને તમને એમ થાય કે બસ હવે લપસી જવાનો વખત આવી ગયો છે, આનાથી હવે મને છુટકારો નથી મળતો. કહ્યું એક આસ્ટ્યુસ છે, જ્યારે ગુનાહ તમારી સામે આવતો હોય સજદાના અંદરમાં પડી જાઓ. શા માટે? કારણ કે જ્યારે તમે સજદાને અંજામ આપો છો તો શૈતાન જોઈ છે તમને. શૈતાન જ્યારે જોઈ છે કે તમે સજદાના અંદરમાં પડી જાઓ છો, ત્યારે શૈતાન એ વસ્તુને જોઈ છે કે તમે એ એક્શનને અંજામ આપી રહ્યા છો કે જે એ ખુદ શૈતાન એક જમાનાના અંદરમાં અંજામ નહોતો આપ્યો. એ સજદો કે જે ખુદાવંદ કરીમ એમનાથી સવાલ કર્યો હતો, પોતે સજદો નહોતો કર્યો. જ્યારે પોતે જોઈ છે કે એક ખુદાવંદ કરીમનો બંદો ત્યાં સજદો કરી રહ્યો છે, ત્યાંથી પોતે ચાલ્યો જાય છે અને ખુદાવંદ કરીમ એ મુઅમિન અને ઇબાદત ગુજાર બંદાને પોતાના આગોશમાં લઈ લે છે અને ગુનાહથી એમને બચાવી લે છે. અને ચોથો સજદો એ છે, ઘણી બધી વસ્તુઓ છે, હું ત્યાંથી છોડી રહ્યો છું. ચોથો અને છેલ્લો સજદો એ છે કે જેને તૌબાનો સજદો કહેવામાં આવે છે. રમઝાન અલ મુબારકનો મહિનો આવે, શબે કદ્ર જ્યારે આવે, આપણને એમ થાય ભાઈ કેટલી દુઆ પડે. પડીને અમુક લોકો સવાલ કરે, કહ્યું ભાઈ આખિરકાર કેટલી દુઆ પડે? જેટલા ગુનાહ અમુક કર્યા છે એટલા ગુનાહ કર્યા છે કે ખબર નથી પડતી કે કેટલી દુઆ પડે જેથી કરીને આ તૌબા જે છે, આ ગુનાહ અમારા માફ થાય. અઝીઝાને મુખ્તરમ, ત્યાંથી ઉલમા લોકો બયાન કરે છે, અઈમાએ અથાર બયાન કરે છે, કદી પણ ખુદાની રહેમતથી ના ઉમ્મીદ ન થજો. હું કહું છું તમને ના. નબીઉલ્લાહ મૂસા કોહે તૂર ઉપર ગયા અને મેં ખતમ કર્યું. નબીઉલ્લાહ મૂસા જ્યારે કોહે તૂર ઉપર ગયા, ત્યાંથી ખુદાવંદ કરીમની સાથે રાઝો નિયાઝ અને મુનાજાત કરી રહ્યા છે. ખુદાવંદ કરીમથી સવાલ કરવા લાગ્યા, કહ્યું યા ઇલાહલ આલમીન, એ આલમીનનો પરવરદિગાર. ખુદાવંદ કરીમ તરફથી જવાબ આવ્યું, કહ્યું લબ્બૈક યા મૂસા, એક ફેરે. ત્યારથી નબી મૂસા કહેવા લાગ્યા, કહ્યું યા ઇલાહલ આરિફીન, એ આરિફીન લોકાનો પરવરદિગાર. ખુદાવંદ કરીમ તરફથી આવાજ આવ્યું, કહ્યું લબ્બૈક, એક ફેરે.
ત્યારબાદ ખુદાવંદ કરીમથી નબી મૂસા સવાલ કરે છે, કહ્યું યા ઇલાહલ આસીન, એ ગુનાહગારોનો પરવરદિગાર. ખુદાવંદ કરીમ તરફથી જવાબ આવ્યું, કહ્યું લબ્બૈક 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 યા મૂસા. નબીઉલ્લાહ મૂસા સવાલ કરે છે, કહ્યું હે ખુદા, અજબ છે, જે મેં જ્યારે તને પુકાર્યું મેં કહ્યું એ આલમીનનો પરવરદિગાર, તે મને એક ફેરે કહ્યું લબ્બૈક. મેં જ્યારે કહ્યું એ આરિફીન લોકોનો પરવરદિગાર, તે મને એક ફેરે કહ્યું લબ્બૈક. પણ જ્યારે મેં કહ્યું એ ગુનાહગારોનો પરવરદિગાર, તે મને 3 ફેરે લબ્બૈક કહ્યું. શા માટે? ખુદાવંદ કરીમે ત્યાંથી નબીઉલ્લાહ મૂસાને કહેવા લાગ્યો, કહ્યું એ મૂસા, જે લોકોની પાસે એ તમામ ઇબાદત ગુજાર છે મારા બંદાઓ, જે લોકો નેક અને મુહસિન છે અને જે લોકો એહસાન કરવાવાળા છે, એ તમામ લોકોની પાસે પોતાના સારા કામો છે કે જેનાથી એ લોકો જન્નતમાં જશે. પણ એ મૂસા, તું મને કે ગુનાહગારો જે લોકો છે એ લોકોની પાસે મારા સિવાય બીજું કોણ છે? ગુનાહગારો લોકોની પાસે મારા સિવાય બીજું કોઈ નથી. એ મૂસા, અગર હું મારા ગુનાહગાર બંદાઓને છોડી દઈશ, એ લોકો ક્યાં જશે? આઈમાએ અથાર બયાન કરે છે, ઉલમા બયાન કરે છે, કહ્યું એ લોકો જ્યારે તૌબા કરવાનું મન થાય, કોઈ પણ જગ્યાએ શબાએ કદ્રની વાટ ન જોઉં, શબે આશુરની વાટ ન જોઉં, અરે મોટી રાતની વાટ ન જોઉં, અરે જ્યારે પણ તમને એમ થાય ગુનાહ બહુ વધારે થઈ ગયા છે, ત્યાંથી સજદાના અંદરમાં પડી જાઓ. ખુદાવંદ કરીમ તમારી આ તૌબાને કબૂલ કરે છે. જ્યારે આ બધું સમજાઈ ગયું, ત્યાંથી છેલ્લો સવાલ કરવામાં આવ્યો. કહ્યું મૌલા હુસૈનનો જે છેલ્લો સજદો ત્યાં હતો, એ કઈ નેચરનો સજદો હતો? આયા શુક્રનો સજદો હતો, આયા મોહબ્બતનો સજદો હતો, તસ્લીમનો સજદો હતો કે પછી તૌબાનો સજદો હતો? ઉલમા લોકો બયાન કરે છે, કહ્યું હુસૈન ઇબ્ન અલીની તાકાત, હુસૈન ઇબ્ન અલીની મારિફત, હુસૈન ઇબ્ન અલીનો મોજિઝો એવો છે કે આ એક જ સજદાના અંદરમાં હુસૈન ઇબ્ન અલીએ 4 સજદાને રાખી દીધા. કેવી રીતે? કહ્યું એ ઇશ્ક અને મોહબ્બતનો સજદો, એ કેવો સજદો હશે મૌલા હુસૈનનો, એ કેવો ઇશ્ક અને અમૂરનો સજદો હશે કે ખુદાવંદ કરીમ ત્યાંથી સદાને બલંદ કરીને કહેવા લાગ્યો, કહ્યું યા અય્યતુહા નફ્સુલ મુતમઇન્ના ઇરજીઈ ઇલા રબ્બિકી રાદિયતન મરદિયા. એ હુસૈન, હવે બસ બહુ થઈ ગયું. એ મારા મહબૂબ, એ મારા હબીબ, હવે બહુ થઈ ગયું. તમે હવે તમારા મહબૂબની પાસે આવી જાઓ. આ હુસૈનનો છેલ્લો સજદો એ સજદો હતો કે જ્યારે મહબૂબ પોતાના હબીબને બોલાવી રહ્યું છે. કહ્યું શુક્રનો સજદો કેવી રીતે? સૈયદે સજ્જાદથી એક દિવસ સવાલ કરવામાં આવ્યું. કહ્યું અમે સાંભળ્યા છે કે કરબલાના અંદરમાં તમારા બાબા ઉપર જેટલા પણ હમલા કરવામાં આવતા હતા, એમનો ચહેરો વધારે નૂરાની થતો હતો. શા માટે? ઇમામ સજ્જાદ જવાબ આપવા લાગ્યા. કહ્યું એ લોકો જાણી લ્યો અને સમજી લ્યો, મારા બાબા ઉપર જેટલા પણ હમલાઓ થતા હતા, એમને ખબર હતી કે જેમ મારા ઉપર હમલા થાય છે, એમ મારા મહબૂબની સાથે મારી મુલાકાત જલ્દી થવાવાળી છે. એટલા માટે મૌલા હુસૈનના બારામાં તમે સાંભળશો કે મૌલા હુસૈન ઉપર જેટલા વાર અને જેટલા એમના ઉપર હમલા થતા હતા, એમના લબ અને એમના હોઠ ઉપર બસ એક તસ્બીહ જારી હતી, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. કહ્યું તસ્લીમનો સજદો, સુમિસ્યું ટોટલનો સજદો. કહ્યું કેવી રીતે? કહ્યું આ એ હુસૈન છે કે જેમના હાથમાં જ્યારે 6 મહિનાની જાન હતી. સવાલ કરી રહ્યા છે કે ખૈમામાં હું કેવી રીતે માને આ 6 મહિનાની જાનની મૈયતને હું દેખાડું? હુસૈન આગળ વધે છે, કહેતા જાય છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, રિદન બિકદાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ. એ ખુદા, ગવારે જે પણ તારી પાસે છે, જે પણ તે મને આપ્યું હતું, મેં બધી તારા રાહમાં મેં બધું કુરબાન કરી નાખ્યું. અને છેલ્લો અને ચોથો સજદો કે જેને તૌબાનો સજદો કહેવામાં આવે છે, ઉલમા લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું, કહ્યું આ લોકો તો માસૂમ હતા, એ લોકો ગુનાહ નહોતા કરતા, પણ શા માટે તૌબાનો સજદો? આના અંદરમાં તૌબા કેવી રીતે થાય? ઉલમા લોકો જવાબ આપે છે કે માસૂમ એટલા માટે જ માસૂમ છે કે જ્યારે એ લોકો સોમમના અંદરમાં એ લોકો હર એક કામોને પાખફે રીતે અંજામ આપતા હતા, છતાં પણ એ લોકો કહેતા હતા કે એ ખુદા, જેટલું પણ મેં પાખફે કર્યું છે, છતાં પણ મારી નજરે આ મને ઓછું લાગે છે. એટલા માટે તારીખ બયાન કરે છે
કે જ્યારે એ જે મૌલા હુસૈન જ્યારે એ 6 મહિનાની જાનને જ્યારે દફન કરે છે અને જ્યારે પૂરા માટીથી અલીયુલ અસગરના જ્યારે એમના ચહેરાને ત્યાંથી છુપાડે છે, એક મર્તબા મૌલા હુસૈન આસમાન તરફ નિગાહ કરીને કહે છે કે એ ખુદા ગવારે છે, આજે હુસૈનની પાસે જેટલું હતું પોતે તારી રાહમાં આપી દીધો. એ ખુદા ગવારે છે, અગર હુસૈનની પાસે આનાથી વધારે હોત તો એ પણ હુસૈન કુરબાન કરી નાખત તારી રાહમાં. પણ એ ખુદા તું ગવારે છે, આજથી હવે હુસૈન ગરીબ થઈ ગયો. અઝાદારો, આપ તમામ લોકોના દિલોને હું જોઈ રહ્યો છું, આપ તમામ લોકોના દિલની કૈફિયતને હું મહેસૂસ કરી રહ્યો છું. આજે આ એ ચાંદ નમૂદાર થવાવાળો છે કે જે ચાંદને જ્યારે જનાબે ઝૈનબ જોતા હશે તો જનાબે ઝૈનબ કહેતા હશે, એ ચાંદ તું ફરીથી ચાલ્યો જા. કારણ કે આ ચાંદ એવો ખબર દેવાવાળી છે કે આ એ મહિનો છે કે જે મહિનાના અંદરમાં ઝહરાનો પૂરો બગીચો બરબાદ થઈ ગયો. અઝાદારો, આ મુહર્રમની પહેલી રાત આવી ગઈ, આ મુહર્રમની એ પહેલી શબ આવી ગઈ કે જેના અંદરમાં આપણે એ સમયને યાદ કરીએ છીએ કે જેના અંદરમાં મારા અને તમારા મૌલા એ ગરીબ ઇમામ પોતાના વતનને છોડી રહ્યા છે. આ એ વખત છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે જ્યારે વલીદના દરબારમાં જ્યારે મૌલા હુસૈનને બોલાવવામાં આવ્યા, કહેવામાં આવ્યું કે એ મૌલા, ત્યાંથી યઝીદનો પત્ર આવ્યો છે કે તમારાથી બૈઅત લેવામાં આવે. મૌલા હુસૈન ત્યાંથી કહે છે કે હું ખબરદાર અહીં બૈઅત નથી લેતો, અહીંયા હું તમને બૈઅત દેવા તૈયાર નથી. અગર બૈઅત મારાથી લેવું છે તો ભરા મજમાના અંદરમાં મારાથી બૈઅત લ્યો. બસ આ બધી વાત થઈ રહી હતી કે ત્યાંથી મરવાન કહી રહ્યો છે કે એ વલીદ, અત્યારે અગર તે હુસૈનને જવા દીધો એ ફરીથી તારા હાથમાં નહીં આવે. બસ અહીં જ અગર હુસૈન બૈઅત નથી કરતા તો એમને જ તું શહીદ કરી નાખ. બસ મૌલા હુસૈનને આ સાંભળવું હતું કે એક મર્તબા જલાલમાં આવ્યા અને કહેવા લાગ્યા, એ મરવાન, તું કેવી વાત કરે છે, તું રસૂલના નવાસાને શહીદ કરવાની વાત કરે છે. બસ એ મૌલા હુસૈનની ત્યાં આવાજ બલંદ થઈ કે ત્યાંથી અકબર અને અબ્બાસ દાખલ થઈ ગયા. કહેવા લાગ્યા, એ કોણ છે કે અમારી મૌજૂદગીના અંદરમાં હુસૈન ઉપર કોઈ હમલાની વાત કરી રહ્યું છે. બસ અઝાદારો, મૌલા હુસૈન ત્યાં ઘરમાં પહોંચ્યા છે. ઘરમાં જ્યારે પહોંચ્યા તો જનાબે ઝૈનબ ત્યાં ઘરના દરવાજા ઉપર ખડા હતા. સવાલ કરવા લાગ્યા, કહ્યું, ભાઈ શું નિર્ણય થયું, શું પરિણામ થયું, આપણને શું કરવું છે? મૌલા હુસૈન કહેવા લાગ્યા, કહ્યું, એ બહેન ઝૈનબ, વખત અને વાતાવરણ એવી હાલત થઈ ગઈ છે કે વતનને છોડવું પડશે. અઝાદારો, કોઈના દિલથી સવાલ કરવામાં આવે કે જે ગામના અંદરમાં, જે દેશના અંદરમાં પોતે મોટા થયા હોય, પોતાની માની સાથે મોટા થયા હોય, પોતાના નાનાના ખંભા ઉપર ઈદના દિવસોને પસાર કર્યા હોય, એ ઇન્સાનના દિલથી કોઈ પૂછે કે વતનને છોડવું એટલે શું? અઝાદારો, બસ જ્યારે બધા કાફલાને તૈયાર કરવામાં આવ્યું, જ્યારે હર એક બધા વસ્ત્રોને અને હર એક વસ્તુઓને તૈયાર કરવામાં આવ્યું, અરબાબે મિંબર બયાન કરે છે કે ત્યાંથી મૌલા હુસૈન ફહેરિસ્તના અંદરમાં એક એકના નામ લે છે. બસ જ્યારે તમામ લોકોના નામ લેવાઈ ગયા તો એક એવું નામ છે કે જેનું નામ સાંભળી અને તમામ લોકો ચોંકી ગયા. બસ મૌલા હુસૈન કહેવા લાગ્યા કે આપણા કાફલાના અંદરમાં એક એવો બાળક છે કે જેમનું નામ અલીયુલ અસગર છે. અઝાદારો, બસ જ્યારે આ વાતને સાંભળવું હતું, લોકો સવાલ કરવા લાગ્યા, એ મૌલા, તમે એક એવી જગ્યાએ જઈ રહ્યા છો કે જ્યાં તમારા જાનનો ખતરો છે. અરે ત્યાં આ 2 દિવસના એ બાળકને તમે શું કરવા જઈ રહ્યા છો? અરે આ અલીયુલ અસગરને તમને શું કામ છે? બસ અઝાદારો, ખબર નથી કે મૌલા હુસૈનના આ વાતના અંદરમાં કઈ મસલેહત હશે કે બસ જનાબે અલીયુલ અસગરને પણ તૈયાર કરવામાં આવ્યા. અઝાદારો, બયાન કરવામાં આવે છે કે બસ મૌલા હુસૈન જ્યારે બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ, મૌલા હુસૈન ત્યાં નાનાની કબ્ર ઉપર પહોંચ્યા છે. કહેવા લાગ્યા, એ નાના, હું તમારાથી વિદાય લઈ રહ્યો છું. એ નાના, તમારો લાલ હુસૈન જઈ રહ્યો છે, ખુદા હાફિઝ. અઝાદારો,
નાનાની કબ્રને છોડી ત્યાંથી ખૂબ રડી અને ત્યાંથી સલામ કરીને ત્યાંથી નીકળ્યા છે. ત્યાંથી ભાઈ હસનની કબ્ર ઉપર પહોંચ્યા છે. ભાઈ હસનની કબ્ર ઉપર ત્યાંથી સલામ કરી અને વિદાય કરીને કહેવા લાગ્યા, એ ભાઈ હસન, તમારા વતનને હું છોડી રહ્યો છું. એ ભાઈ ખુદા હાફિઝ, એ મારા માવતરો, એ અઝાદારો, મને યકીન અને ખાતરી છે કે મૌલા હુસૈનના દિલના અંદરમાં, એમના ઝહેનના અંદરમાં એ ઈદના દિવસો યાદ આવી ગયા હશે કે જ્યારે પોતે એમના ભાઈ હસનની સાથે એ ઈદને ગુજાર્યા હશે. બસ અઝાદારો, જ્યારે છેલ્લા આ તમામ કબરોની ઝિયારત થઈ ગઈ, આખિરકાર હુસૈન ઇબ્ન અલી કોઈના દીકરા હતા. અઝાદારો, હુસૈન ઇબ્ન અલી કોઈના તો દીકરા હતા. બસ જ્યારે આ બધા કબરોને સલામ કરી નાખ્યા, બસ તારીખ બયાન કરે છે કે મૌલા હુસૈન એક મર્તબા એમની દુખિયારી માં ઝહરાની કબ્ર ઉપર આવ્યા છે. અઝાદારો, જ્યારે દુખિયારી માની કબ્ર ઉપર આવ્યા છે, બસ અરબાબે મિંબર બયાન કરે છે કે બસ જેવી રીતે એક નાનો બાળક જ્યારે એમના ઉપર કોઈ મુસીબત આવે છે, કેવી રીતે દોડતો દોડતો એમની માની પાસે જાય, કેવી રીતે એમની માની પાસે દોડતો દોડતો જાય છે, બસ એવી જ રીતે મૌલા હુસૈન નાના બાળકની જેમ અરે માની કબ્ર ઉપર આવ્યા છે. માની કબ્ર ઉપર આવીને કહેવા લાગ્યા, માં, તમારો લાલ હુસૈન તમોને છોડીને જઈ રહ્યો છે. એ માં તમોને ખુદા હાફિઝ કરવા આવ્યો છે. અઝાદારો, મને યકીન અને ખાતરી છે કે મૌલા હુસૈનને જરૂર એ સળગતો દરવાજો યાદ આવી ગયો હશે. મૌલા હુસૈનને જરૂર એ વખત યાદ આવ્યો હશે કે દુશ્મનો જ્યારે આવી કેવી રીતે પોતાની માં ઉપર હમલો શરૂ કર્યા. બસ અઝાદારો, મારી પાસે બીજા જુમલાઓ નથી, બસ એક વાતને તમને યાદ દેવરાવા ચાહું છું. આ લૂંટાયેલો કાફલો જ્યારે ફરીથી આ લૂંટાઈને મદીના પહોંચ્યો છે, બસ છેલ્લા ફિકરાત છે. અઝાદારો, દિલ ખોલીને સાંભળો. એવા લોકો હતા કે જે આપણી સાથે ગયા વર્ષે હતા, આ વર્ષે નથી. આપણે ખુદાનો શુક્ર અદા કરીએ કે ખુદાએ ફરીથી સમય આપ્યો કે અબા અબ્દુલ્લા ઉપર મસાઈબ કરીએ. બસ અઝાદારો, હુસૈન ઇબ્ન અલી નો જ્યારે લૂંટાયેલો કાફલો ફરીથી પહોંચ્યો છે, જનાબે ઝૈનબ બધી કબ્રોની ઝિયારત કરી અને માની કબ્રની પાસે ત્યારે આવ્યા છે. બસ જ્યારે માની કબ્ર પાસે પહોંચ્યા, બયાન કરવા લાગ્યા, એ માં, અમે લૂંટાઈને ફરીથી આવી ગયા. માં, એ માં, મેં તમારા દીકરા હુસૈનને, મારા ભાઈ હુસૈનને મારી આંખેથી શહીદ થતા જોયો. માં, બસ જનાબે ઝૈનબ બેન એને ફરિયાદ કરે છે. અઝાદારો, જનાબે ઝૈનબ ત્યાંથી જ્યારે આવ્યા છે ને, એમના અંદરમાં બહુ જમીન આસમાનનો ફેર છે. જ્યારે મદીનાથી નીકળ્યા હતા, એક બાજુ અકબર હતા, એક બાજુ અબ્બાસ હતા. બસ જ્યારે ઝૈનબ લૂંટાઈને આવ્યા છે, એમની પાસે બસ બીજું કોઈ નથી. કબ્ર ઉપર આવીને બયાન કરે છે, માં, 3 એવી જગ્યા છે કે જે કરબલાના અંદરમાં મેં તમને બહુ યાદ કરી છે. માં, કહ્યું પહેલી જગ્યા ત્યારે છે, એ માં, મને એમ હતું જ્યારે તમારા ઉપર એ સળગતો દરવાજો જ્યારે પડ્યો હતો, મને એમ હતું કે આનાથી મોટી મુસીબત કોઈ ના હોઈ શકે. પણ એ માં, જ્યારે સામે ગરીબાની રાત આવી, ખેમાના અંદરમાં મેં બધા ખેમાઓને સળગતા જોયા, ત્યારે એ માં, મેં તમને બહુ યાદ કરી. બીજી જગ્યા, એ માં, મેં તમને ક્યારે યાદ કરી? મને એમ થતું હતું કે જ્યારે તમારા ઉપર એ સળગતો દરવાજો પડ્યો અને તમારા શિકમમાં મોહસિનની શહાદત થઈ ગઈ, મને એમ હતું આનાથી મોટી મુસીબત ન હોઈ શકે. પણ એમાં આશુરનો દિવસ આવ્યો, મેં એક ગરીબ બાપને જોયો જેમના હાથમાં 6 મહિનાની જાન હતી. અરે મારા ગરીબ ભાઈ, એમના 6 મહિનાની જાન માટે અરે એક કતરા પાણીનો સવાલ કર્યો. માં, પણ એ પાણીના એવજમાં 3 ભાલાનું તીર એમને મળ્યું. માં, કહ્યું ત્રીજી જગ્યા મેં જ્યારે તમને યાદ કરી, કહ્યું, માં, મને એમ હતું તમારા ઉપર જ્યારે સળગતો દરવાજો પડ્યો, મને યાદ છે કેવી રીતે તમારી પાંસરીઓ એક એક કરીને તૂટી. મને એમ થયું આનાથી મોટી મુસીબત ના હોઈ શકે. પણ માં,
કરબલાના અંદરમાં હુસૈન જ્યારે શહીદ થઈ ગયા, દુશ્મનોએ હુકમ આપ્યો હુસૈનના લાશા ઉપર ઘોડાને દોડાવવામાં આવે. મેં મારા કાનેથી સાંભળ્યું કેવી રીતે હુસૈનના એક એક પાંસરીઓ કરબલા على لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات حسين.